હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને આજે આપણે મોલમાં છીએ કારણ કે આજથી જ શરૂઆત અને આજનો બ્લોગ જ છે આપણી શોપિંગ ઉપરનો. અને પણ ઘર વખતે નોર્મલ ચીજો લેવા આવ્યા છે કારણ કે બહુ જ બધી વસ્તુ ખતમ થઈ ગઈ છે અને મમ્મી આવી ગયા હતા એમનું ખિસ્સું તો ખાલી કરાવવું જ પડે એટલે બધું હેડો ત્યારે હવે બસ મોલમાં શોપિંગ કરી દઈએ. આજનો બ્લોગ જ એના ઉપર બનાવીએ આપણે. અમારે શું લેવાનું છે? નોર્મલ વસ્તુઓ લેવાની છે, જેમ કે અમુક દાળ બાકી છે, ઓટ્સ લેવાના છે, મારે નાસ્તા લેવાના છે, કોલ્ડ ડ્રિંક્સ લેવાના છે, એવી લાઈક નોર્મલ ચાલતી હોય ને આપણા જીવનમાં એવી વસ્તુ, બરાબર. પણ હું તમને ફાઇનલ બતાવીશ કે અમે કેટલી નો કામની વસ્તુ લઈને જઈએ છીએ. એવરી ટાઈમ તમારી જોડે પણ આવું થતું હશે. તમે જ્યારે મોલમાં આવ્યા છો ને ત્યારે તમે અડધી નકામી વસ્તુ લઈને જતા હશો. અને ગાઈઝ, અગર તમે અમદાવાદથી હોય તમે આ મોલમાં આવેલા હોય, તમે પાછળ લોકેશન દેખાય તો મને કોમેન્ટ કરીને કહેજો કે કયો મોલ છે. અમદાવાદના લોકોને જ ખબર હશે, અહીં બી બહુ ઓછા લોકોને, કારણ કે આ છે ને હોલસેલનો એક આખો મોલ છે. તમે જોઈ રહ્યા છો કેટલું બધું બલ્કમાં મળે અહીંયા. એટલે નહીં મમ્મા, શું લેવાનું છે આપણે? મારે છે ને મમ્મી માટે એક વિડીયો બનાવવો છે, એટલે ક્લે લેવાનું છે. તો એ ક્લે ગોતું છું ને સ્ટેશનરીના સેક્શનમાં આવીને. અત્યારે અહીંયા એવું છે ને, પહેલાં અલગ રીતનું હતું તો અત્યારે બહુ ચેન્જ થઈ ગયું છે. હું પહેલાં તો યાર પેન લેતી હતી કલરની નામ તેમ બધું સ્કૂલ કોલેજ વખતે. હવે તો એવું કંઈ કરવાનું જ નહીં. શું યાર, આપણા દિવસો આપણે જમાના બધા વયા ગયા. હવે પુઠ્ઠા લેતા હતા, પુઠ્ઠા કહેતા હતા મને કે ચોપડાને પુઠ્ઠું ચડાવવાનું, મમ્મી ચડાવી દેજો મસ્ત. અને આમાં એને બાર્બી ને સ્પાઈડરમેન ને એવું બધું ભાભેલું એવું લીધું, લાઈક ગાર્ડિયન સ્પાઈડરમેન ઘણું બાર્બીનું લેતી હતી. કાં તો ફ્લાવર્સવાળું લઉં. તમે એને શું કહો બુક ઉપર ચડાવવાનું? તો પછી અમે 10th માં ત્યારે બુક બાઇન્ડિંગ કરાવવા આપતા હતા અમે. આખે આમ કડક કેવી મસ્ત. અને હવે તો આપણે જોવાનું જ નહીં. ક્લે લેવી હતી, ક્લેવી ન મળી મને, બોલો. પેલું નથી બનાવતા ક્લેથી આજકાલ બધા વિડીયો બનાવે ટ્રેન્ડ, તો એ મેં કીધું મારા મમ્મી યાર બનાવીશું એટલા માટે લેવું હતું, પણ ન મળ્યું. તમને એક વાત કહું, મારા ભૂલાય છે ને અત્યારે આજે એક નવું પેન્ટ પહેર્યું તો મેં લાસ્ટ ટાઈમ શોપિંગ કરવા ગયા હતા ને ત્યારે લીધું હતું ને, અને ભૂલી ગયો. તને પેલું ટેગ તો વાળેલું, પણ આપણે પોકેટની ઉપર જે ટેગ આવે ને એ ખબર જ નથી કે નીકાળવાનું. આ જો આ માણસ, હા ભઈલા ઓલી લે ને મસ્ત ફિલિપ્સની, પેનાસોનિકની છે રહી. મારે આ શું કરવા જોઈએ? કેના માટે? ભગવાનમાં ખબર ઓલા સ્વીટ નકામી હોય. યા ભરે તો તું શું કરીશ ભરે? ક્યાં કામ આવશે લાઈક કલર કરવા. કેમ આપણે ના લાઈક થતી નથી. હા 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 એવું પેલી ફાલતુની વસ્તુ બતાવ. આ ફાલતુની વસ્તુ તો ન કહેવાય. સારું છે ને પોતું? હા સારું પોતું છે. મારતા ને હું પોતે મન મારવા મમ્મીએ લઈ લીધું છે. પોતું દેખો એને કેમ આવતા રહ્યા. આ બધા છે ને હું મારા સનસ્ક્રીન લેવા હતી તો એ જોતી હતી કઈ સારી છે. હવે મને મૂકીને આવતા રહ્યા બાજુ. એ કોફી લેવાની છે ગાઈઝ, કોફી કોઈ બી ચાલશે, મને બધી ભાવે છે. અમારે છે ને અરે ભાઈ હેલો, અમે લોકોને કોફી બી ખતમ થઈ ગઈ તો કોફી પણ લઈ લીધી. અને મારે લેવાનું છે હવે શું? આ વસ્તુ ઝીરો શુગર. બહુ બધા લઈ લે, આખું કેને દુપાડી લેવું એક. એટલે ભાઈ ચિંતા ઝંડુ ઝંડુ ખાઈને ઝંડુ જેવા બની જાવ. ઝંડુ આ દેખો, આમાંથી કયા ક્રિકેટર તમારા ફેવરિટ છે? બધાના કેરેક્ટર વાળી. બુમરાહ, સ્કાય. આજકાલ ઝીરો શુગર કોક પગલું બનાવી છું, એટલે એનો આખો ઉઠાઈ જ લઉં છું બંચ, 2-3 બંચ. એટલે સ્ટોકમાં આવે તો ચિંતા નહીં, પછી મંગાવી ના પડે. ગાઈઝ યાર ચોકલેટ જ ચોકલેટ છે, એને બતાવજો. ચોકલેટ પણ હું નહીં લઈ શકું. ક્યાં હુઆ મમ્મા? ગરમી થઈ ગઈ? મમ્મીને બહુ ગરમી થઈ જાય યાર, એમનું ધ્યાન રાખવું પડે મારે. ये देखो कितने सारे पॉपकॉर्न लिए. આટલા જ લઈ ગયા તને? ઓછા લઈ ગયા? મારો ભાઈ કે આટલા જ મેગી નથી પડ્યું. અહીં બોલો, આ કેટલા ગાંડા પાગલ માણસ કહેવાય. કોઈ કોફી અહીંયા મૂકી દીધી. કઈ રીતે હોઈ શકે આવા ગાંડા પાલતુ માણસ? એટલે પીને એમ આખી એને કે પીધા વગર મૂકી દીધી તો ખબર પડે. એ તો ના કરે કોઈ. પાસ્તા પડ્યા આપણે ને, મેગી લઈ લેવું. તારે ખાવાની મેગી, મારે ક્યાં ખાવાની? કઈ મારે છે ને લાઈક શુગર વિધાઉટ શુગરવાળા ઓટ્સ લેવાના હતા, પણ એમ પ્રીમિક્સ આવે ને શુગર વગરનું, એ લેવાનું હતું પણ એ મળ્યું જ નહીં. કારણ કે બધામાં શુગર એડ કરેલી જ છે, એ બી એડિશનલ એડ છે. એમ ખાલી જે આવે એટલી હોત ને તો ચલાવી લેતું. ગાઈસ સર્ચ કર્યા પછી મને છે ને એક આ મળી ગયા લાઈક ઝીરો શુગરવાળા, તો મેં લઈ લીધા છે. હવે આ મેં ટ્રાય નથી કર્યા, મેં ચોકલેટ ફ્લેવરના ટ્રાય કર્યા. હા તો આ ટ્રાય કરી દઈશ, તમને કેવા લાગશે. તો તમને અહીંયા વસ્તુ બધું જ મળી રહે, ટોટલી વસ્તુ દેખો.
આ બધું મળી રહે, ઘરનું આ જે નોર્મલ સાધન સામગ્રી છે ઘરની એ બી મળી રહે, કપડાં બી મળી રહે અને સ્ટેશનરીની વસ્તુ બી મળી રહે. હવે આ ચીઝ બટર લેવાના બાકી એ લઈ લઈએ. અહીંયા ક્યાંય દેખી લઈ, દેખો આ બધા ટીકી વીકી બધું રેડી છે. હા હા, અમે જે ફ્રાઈઝ લઈને જઈએ ને અહીંયાથી લઈને જઈએ, પણ અમે જે ઓલામાં લઈને જઈએ ને ચિપ્સ મતલબ એ શેપવાળી નથી એમાં અત્યારે અવેલેબલ નથી. મોઝરેલા ચીઝ લે, ચીઝ બટર તા લેવાનું. મને ખબર હોય. હા, ન ખબર પડે ચીઝ બટર કેવું લેવાનું? એટલે એમ ખબર પડે કેવું લેવાનું કેવું લેવાનું ન ખબર પડે ને. મારે લેવાના હતા મખાના, એ પણ લઈ લીધા છે મેં. અને દાળ લેવાની હતી મસૂરની. મસૂરની આખી દાળ જોઈ મેં પહેલી વાર, બ્લેક કલરની આવે, બોલો મને ખબર બી નથી આજ સુધી, અંધારામાંથી. કહીશ મેં તમને શું કીધું હતું કે મારે થોડી જ વસ્તુ લેવાની છે. હવે તો ને બતાવો તમે ટ્રોલી દેખો, આ થોડીક વસ્તુ દેખો, આટલી જ વસ્તુ લેવાની છે મારે, બહુ વસ્તુ લેવાની જ નથી. હા છે, મમ્મા પડ્યો છે. મૂવી ચાલુ થઈ ગયું છે, અમે લોકો લેટ છીએ અને પહેલાં મેં તું પોપકોર્ન લઈ લઉં કારણ કે ભૂખ લાગી જ મને. ચલો 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 દેખો, મોટે એવી સપરેટ આપી દીધી હમણાં. ઉતરેલી કઢી જેવા મોડા થઈ ગયા બિચારા બધા. તો અમે લોકો મૂવી જોઈને આવી ગયા, બહુ મસ્ત મૂવી હતી, એટલી મજા આવી ને. અને જે ટ્વિસ્ટ હતા બહુ અજીબ અજીબ ને ટ્વિસ્ટ હતા. પહેલાં આપણને એક વસ્તુ સાચું લાગે, પછી વસ્તુ સાચી ને કંઈક બીજું ટ્વિસ્ટ નીકળે, પછી પાછો બીજો ટ્વિસ્ટ નીકળે. પણ એટ ધી એન્ડ જે એમનો મોટિવ હતો એ બહુ સારો હતો અને મૂવી પણ મસ્ત હતું, મજા આવી ગઈ. તો આજે બી અમે આ મંગાવ્યું છે બાર્બીક્યુ. આજે કેવું છે? અફઘાની બાર્બીક્યુ છે. પપ્પાને બાર્બીક્યુ બહુ ભાવે, ખબર અચાનકથી ભાવતું થઈ ગયું. અને મારે તો લાઈક ડેટિંગ માટે થઈને સારું પ્રોટીન ઇન્ટેક થઈ જાય એટલા માટે હું ખાઉં છું. મને ભાવે તો ખરું તો લેટ્સ ટ્રાય કેવું છે, ટેસ્ટ કરે. હા ગરમ લાગ્યું, આ ભયંકર ગરમ લાગ્યું. મસ્ત, પનીર બહુ સોફ્ટ છે, મજા આવી. રાતના 12:30 થયા છે, અમે ઘરે આવ્યા. મૂવી જોવા ગયા તમને ખબર છે. તો જઈ મને હવે ઘરે આવ્યા ને તો બધું જે લઈને આવ્યા પેક તો કરવું પડશે ને. તો મમ્મીએ મારા માટે મિક્સ દાળ બનાવી દીધી, જેની દાળ બાટી બનાવી શકું, મિક્સ દાળ બનાવી શકું. મગ મઠ ને બધું થોડાક કઠોળ લઈને આવ્યા હતા, તો એ મમ્મીએ લઈ દીધું. હા, પણ આ કોફી અંદર જામી ગઈ છે એટલે યુઝ થઈ જાય પછી આ કરશું નથી. અને બધું ભરી દીધું જો મમ્મીએ એકદમ રેડી 12:30 રાતના. અને પહેલા એનું કામ કરે, પપ્પા એનું કામ કરે, બધા પોતાના કામે લાગી ગયા. પહેલો જો બતાવો તો પહેલો આવે તમને જોરદાર મજા આવશે. આ દેખો, એણે છે ને ટ્યુબલાઇટ લઈને આવ્યો હતો, એ કે મારે ટ્યુબલાઇટ નવી ફિટ કરવી છે. અને અલગથી મન થયું હતું કે હું ફિટ કરીશ. તો લઈને આવ્યો ને, હવે એ ફિટ કરશે. જે નાનો ગોલો છે ને એની જગ્યાએ એ જો ને આ મોટી પટ્ટી લગાવશે. પેલા પટ્ટી ચીપકશે કેમ નહીં? એ બધું થઈ જતું જોઈએ હવે આ ચીપકાવે છે કેમનું. ઓકે ગાઈસ, કંઈ નહીં, તો મળીએ આપણે કાલના વાલા. ઓકે ગાઈસ, તો મળે કાલે પાછા. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.